નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિહિર કોઠારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ગણિત પ્રકરણ 11 રચનામાં આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 11.1ની રચના નંબર 3માં. રચના આ પ્રમાણે છે: 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી બીજો ત્રિકોણ રચો જેની બાજુઓ પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 7/5 ગણી હોય. સૌ પ્રથમ આપણે 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુવાળો ત્રિકોણ રચીશું. આ ત્રણેય માપમાંથી જે સૌથી મોટું માપ હોય તેને આપણે ખાસ કરીને પાયામાં લેવાની. બરાબર? મોટા માપને આપણે હંમેશા કેમાં લઈશું? પાયામાં લઈશું. બરાબર? જેને કારણે આપણે ખૂબ સરળતા રહે. તો સૌ પ્રથમ આપણે પાયામાં 7 સેન્ટીમીટરની બાજુની રચના કરીશું. સાત સેન્ટીમીટરની આ બાજુ રચના કરવામાં આવી. ત્યારબાદ હવે આપણે 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર બાજુની માપ કહી શકાય કે લેવાનું છે. પણ આપણે જાણીએ છીએ રચના છે માટે 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર આ બંને માપો આપણે પરિકરની મદદથી લેવાના છે. બરાબર? તો સૌ પ્રથમ આપણે 5 સેન્ટીમીટરની બાજુ રચવા માટે આપણે પરિકરથી 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ, બરાબર, અને એક ચાપ દોરીશું આ બિંદુ પરથી. બરાબર? ત્યારબાદ 6 સેન્ટીમીટર માપ લઈ અને આપણે આ બિંદુ પરથી આને ક્રોસ ચાપ મારીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે શું કરીશું? આ જે છેદ બિંદુ છે, આ છેદ બિંદુ સાથે આ બંને બિંદુઓને જોડીશું એટલે એક ત્રિકોણની રચના થઈ જશે. આવી રીતે. બરોબર? હવે આ ત્રિકોણને અનુરૂપ જે બીજો ત્રિકોણ દોરવો છે તેનો ગુણોત્તર આ બાજુના પ્રમાણમાં 7/5 ગણો છે. મતલબ કે અંશ છે એ છેદ કરતાં મોટો છે. એટલે હવે જે ત્રિકોણ આને અનુરૂપ જે મળશે એ આ ત્રિકોણ કરતાં મોટો હશે. તો આપણે શરૂઆતમાં એક કાર્ય કરી લઈએ કે આ જે બાજુ છે, આ બાજુને આપણે લંબાવી લઈએ. બરાબર? તો બરાબર, આવી રીતે આપણે આ બાજુને લંબાવી અને સેમ રીતે આપણે આ બાજુને પણ ઉપરની તરફ લંબાવી લઈશું. આવી રીતે. હવે આપણે જાણીએ છીએ કે આ બિંદુ ઉપરથી આપણે નીચેની તરફ એક કિરણ દોરવાનું છે
કે જે કિરણ પર આપણે 7 કાપા લઈ શકીએ. કારણ આપણે જાણીએ છીએ કે નીચે જે આપણે કિરણ દોરીએ તેના ઉપર કેટલા કાપા લેવાના હોય? તો આ ગુણોત્તરમાં જે સૌથી મોટો અંક હોય તેટલા. બરાબર. તો આપણે સૌ પ્રથમ નીચેની તરફ એક કિરણ દોરીશું જે લઘુકોણની રચના કરે. આવી રીતે. બરોબર. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એક કિરણની રચના કરી. બરોબર. હવે આપણે આ બિંદુને ધારી લો કે બી નામ આપીએ. બરાબર. આ એક્સ એટલે કિરણ બી એક્સ. બરાબર. કિરણ બી એક્સ પર આપણે કુલ 7 ચાપ યોગ્ય અને ચોક્કસ માપના લઈશું. માપ આપણે એકદમ પ્રમાણસર લઈશું, વધારે પણ નહીં, બહુ ઓછું પણ નહીં, 7 કાપ આવી જાય તેવી રીતે. બરોબર. તો પહેલો કાપો, બીજો, 3, 4, 5, 6 અને 7. બરાબર. આવી રીતે આપણે અહીં કુલ 7 કાપાની રચના કરી. હવે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે આ 5 જે કાપા છે, બરાબર, અને 2 એક્સ્ટ્રા એટલે ઉપર કુલ 7. હવે અહીં બિંદુ બી હોવાથી આપણે અહીં આ દરેક કાપાને નામ આપીશું. B1, B2, B3, B4, B5, B6 અને B7. સૌ પ્રથમ 5, 6 અને 7 આ ત્રણેય સેન્ટીમીટર. બરાબર. ત્રણેય બાજુનું જે માપ છે 5, 6 અને 7 સેન્ટીમીટર. બરાબર. એવી રીતે આપણે ત્રિકોણની રચના કરી. પાયામાં આપણે 7 સેન્ટીમીટર બાજુનું માપ લીધું, ત્યારબાદ 5 સેન્ટીમીટર અને આ કેટલું હતું? 6 સેન્ટીમીટર. બરાબર. આવી રીતે ત્રિકોણની રચના કર્યા બાદ આપણે કિરણ બી એક્સ દોર્યું, જેના પર આપણે કુલ 7 ચાપ દોર્યા છે. 7 ચાપ. બરાબર. હવે છેદમાં 5 છે, માટે આપણે આ બિંદુ સાથે B5ને જોડીશું. આ સ્ટેજ બહુ મહત્વનો છે, માટે આપણે યાદ રાખીશું. આ જે આપણે કિરણ દોર્યું છે તેના પર આપણે આ બંનેમાંથી સૌથી મોટો અંક એટલે કે 7 છે, તો કુલ 7 કાપા દોર્યા છે. ત્યારબાદ જે અંક છેદમાં આપેલો હોય તે અંક સાથે એટલે કે આ જે એટલા નંબરનો કાપો છે, એટલા નંબરનો ચાપ છે, તેની સાથે આ ત્રિકોણના શિરોબિંદુને જોડવાનો હોય. બરાબર. તો આપણે જોઈશું કે B5ને આપણે આ B5 જે છે એને આપણે આ બિંદુ સાથે કનેક્ટ કરીશું આવી રીતે. બરાબર. હવે આપણે નામ આપી દઈએ. આ બિંદુને એ નામ આપીએ, આ બિંદુને આપણે નામ આપીશું C. કોઈ પણ આપી શકાય. હવે B5 ઉપરથી એક આપણે આશરે ચાપ લઈને એક ખૂણો દોરવાનો છે. કેવી રીતે? તો આપણે સમજી લઈએ. કારણ કે આપણે સૌ પ્રથમ B5 સાથે Cને જોડ્યો, માટે છેદમાં 5 લખેલો છે, એટલે B5 આ બિંદુ પરથી જ આપણે ચાપ દોરવાનો હોય. બરાબર. યોગ્ય અને ચોક્કસ માપનો.
આવી રીતે આ ચાપ દોર્યા બાદ આને આ જ માપનો ચાપ કોઈ પણ ફેરફાર કર્યા વિના સેમ ટુ સેમ બરાબર B7 ઉપરથી, કારણ કે અંશમાં કેટલા છે, અંશમાં કેટલા છે 7, તો અહીં B7 ઉપરથી આને આ માપનો ચાપ આપણને એકદમ ચોકસાઈપૂર્વક દોરવાનો છે, લંબાવવાનો છે. ફરીથી સમજાવું, અહીં છેદમાં 5 હોવાથી આપણે B5 ને આપણે આ બિંદુ C સાથે જોડતો રેખાખંડ B5C દોર્યો બરાબર. એટલે સૌ પ્રથમ આપણે B5 ઉપરથી એક ચાપ દોર્યો છે બરાબર. આને આ માપનો સરખો ચાપ B7 ઉપરથી દોરવાનો. B7 ઉપરથી કેમ? કારણ કે અહીં અંશમાં 7 છે માટે B7 ઉપરથી દોર્યો. સમજાઈ ગયું? બહુ સરસ. હવે શું કરવાનું? હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે કે આ બંને બિંદુઓનું માપ લેવાનું છે એકદમ પરફેક્ટ આવી રીતે. સમજાય છે? ફરીથી બતાવી દઉં. આ બિંદુઓનું આપણને માપ લેવાનું છે એકદમ યોગ્ય અને પરફેક્ટ રીતે બરાબર. અને આ માપનું ચાપ આપણે B7 ઉપરથી ચાપ જે આ કિરણને છેદતું હતું, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આગળનું ચાપ જે B7 ઉપરથી માર્યું હતું બરાબર, આ ચાપ એ B7 ઉપરથી મારેલું ચાપ જે કિરણ BXને આ બિંદુમાં જ્યાં છેદે છે, આ BXને આ બિંદુમાં જ્યાં છેદે છે એ જ ચાપને આપણે શું કરવાનું છે? આ જ ચાપને જે B7 ઉપરથી આપણે જે ચાપ દોર્યું હતું આ જ ચાપને આપણે અહીં ક્રોસ ચાપ મારવાનો છે. ક્રોસ ચાપ એટલે એના ઉપર સામો ચાપ મારવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરીશું? આ B7 માંથી આ ખૂણામાંથી અને આ બંને ખૂણામાંથી પસાર થતી એક કહી શકાય બરાબર રેખાખંડ દોરી અને અહીં સુધી લઈ જવાની છે. આ બંને ખૂણામાંથી વ્યવસ્થિત રીતે પસાર થવી જોઈએ આવી રીતે બરોબર. આ બંને ખૂણામાંથી બરાબર વચ્ચોવચ્ચથી પસાર થતી એક રેખાખંડ આપણને દોરવાની છે. હવે શું કરીશું? વળી પાછી જે પ્રોસેસ અહીં કરી હતી, B5 ઉપરથી ચાપ દોર્યો હતો, પછી B7 ઉપરથી, તે જ પ્રોસેસ અહીં વળી પાછી આપણે બિંદુ C ઉપરથી કરીશું બરાબર. આ જે બિંદુ છે આપણે એને કોઈ પણ નામ આપી શકીએ. માની લો કે આપણે નામ આપીશું D. નામ નિર્દેશ આપણે કોઈ પણ આપી શકીએ બરાબર. હવે વળી પાછું આપણે શરૂ કરીએ તો આ બિંદુ C ઉપરથી આપણે ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. D બિંદુ ઉપરથી શરૂઆત કરવી કે C ઉપરથી કરવી? ફરીથી સમજો. ઘણા ભૂલી જતા હોય છે પરીક્ષામાં, પ્રશ્ન એવો બનતો હોય કે ભાઈ D ઉપરથી દોરું કે C ઉપર દોરું? તો ખાસ ધ્યાન રાખવાનું, સૌ પ્રથમ આપણે કેને જોડ્યો હતો? તો B5 ને C સાથે જોડ્યો હતો બરાબર ને. કારણ કે છેદ સાથે જોડવાનું હોય તો જેને સૌ પ્રથમ અહીંથી જોડ્યો હતો એના ઉપર જ વળી પાછી ઉપરથી પ્રોસેસ ચાલુ કરવી. આ ટેકનિક યાદ રાખવી બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ આપણે B5 ને કનેક્ટ કર્યું હતું C સાથે, તો તે જ રીતે C ઉપરથી આપણે પ્રોસેસ ચાલુ કરીશું બરાબર. અને યોગ્ય માપનો ચાપ લઈ અને આગળ વધીશું. C ઉપરથી આપણે આવી રીતે ચાપ દોરીશું. આ જ માપનું ચાપ વળી પાછું કેના ઉપરથી દોરીશું? D ઉપરથી. બિલકુલ સરળ. ફરીથી આશરે માપનું, ઘણા પૂછે કેટલું માપ? આશરે માપનું ચાપ C ઉપરથી દોર્યું. હા, પછી બદલાવ્યા વિના સેમ ટુ સેમ D ઉપરથી ચાપ દોરવાનું. હવે આ બંને માપ લેવાના પરફેક્ટ એકદમ. આ બંને બિંદુઓ બરોબર આ રીતે માપ લઈ એકદમ પરફેક્ટ માપ લઈ અને આ જે ચાપ D ઉપરથી દોર્યો હતો એ ચાપને સામો ક્રોસ ચાપ મારવાનો.
બસ મૂકી દેવાનો, આને બહુ ઘૂંટણ નહીં, નહીંતર બગડી જશે. બરાબર. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે રચના દોરીએ છીએ, ચિત્રકળા નથી કરતા. એટલે ચાપ દેખાય એટલું સારું, પછી વધારે ઘૂંટવાની કોઈ આપણે જરૂર પડતી નથી. બરાબર. ફરીથી આપણે સમજીશું. સી ઉપરથી ચાપ જે માર્યો તે જ માપનો ચાપ ડી ઉપરથી માર્યો. આ બંને બિંદુઓનું માપ લઈ અને આપણે આ બિંદુ પરથી ક્રોસ ચાપ માર્યો. ફરીથી શરૂઆત કરી દઉં. સૌ પ્રથમ આપણે સી ઉપરથી ચાપ દોર્યો, એ જ ચાપ ડી ઉપરથી દોર્યો. પછી આ બે બિંદુઓનું માપ લઈને આના ઉપરથી ક્રોસ ચાપ દોર્યો. બરાબર. હવે આપણે બિંદુ ડીમાંથી આ ખૂણામાંથી પસાર થતો રેખાખંડ દોરી દઈશું. બરાબર. આ રીતે આપણે દોરી દઈશું. અહીં તમે કોઈ પણ નામ આપી દો, આપણે નામ આપીશું બિંદુ ઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મૂળ ત્રિકોણ દોર્યો હતો, ત્રિકોણ ABC, એને અનુરૂપ બીજો ત્રિકોણ EBD મળી ગયો. બરાબર ને. આ ત્રિકોણને અનુરૂપ આ બીજો મોટો ત્રિકોણ મળી ગયો. આ કેમ મળ્યો ત્રિકોણ આપણને? કારણ કે આ ત્રિકોણ આપણે જોઈએ ગાણિતિક રીતે, મેં તમને વાત કરી હતી કે જો અંશ મોટો હોય, બરાબર, તો આ મૂળ ત્રિકોણ કરતાં જે બીજો ત્રિકોણ આપણે દોર્યો છે તે ત્રિકોણ મોટો હોય. 7/5 અંશમાં 7 છે, છેદમાં 5 છે. તો માટે આપણે જોઈ શકીએ છીએ, બરાબર, કે ત્રિકોણ ABC કરતાં ત્રિકોણ EBD મોટો છે. એટલે કે ત્રિકોણ ABCને બાજુઓને અનુરૂપ 7/5 ગણી બાજુના માપવાળો ત્રિકોણ EBD આપણે દોર્યો છે. બરાબર. બિલકુલ સરળ છે. અહીં આપણે x' નામ આપી શકીએ. હવે આપણે આગળ વધીશું રચનાના મુદ્દા તરફ. હજી એકવાર રિપીટ કરી જઈએ. બરાબર. ત્રિકોણ ABCની રચના કરીશું. 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુના માપ છે. બરાબર. એટલે આપણે BC કેટલા સેમી દોર્યો હતો વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો BC આપણે દોર્યો તો 7 સેમી. બરાબર. AB આપણે કેટલો દોર્યો તો? 5 સેમી. અને AC આપણે કેટલો દોર્યો તો? 6 સેમી. બરાબર. ત્યારબાદ કિરણ BX ઉપર 7 કાપા કુલ મારી 7 ચાપ દોરી અને છેદમાં 5 હોવાથી B5ને આપણે C સાથે જોડ્યો. બરાબર. B5 ઉપરથી ચાપ લઈ તે જ માપનું ચાપ B7 ઉપરથી દોરી. બરાબર. અને ખાસ કરીને આપણે આ બંને રેખાખંડોને દોર્યા. બરાબર. તે જ પ્રોસેસ ઉપર કરી અને રેખાખંડ ACને સમાંતર રેખાખંડ ED મળ્યો અને રેખાખંડ B5Cને સમાંતર રેખાખંડ B7D મળ્યો. આ રીતે આપણે રચના કરી છે. બરાબર. હવે આપણે રચનાના મુદ્દા તરફ આગળ જઈશું. આપણે હવે લખીશું રચનાના મુદ્દા. બરાબર. રચનાના મુદ્દામાં સૌ પ્રથમ આપણે શું કર્યું હતું? તો સૌ પ્રથમ રેખાખંડ BC બરાબર 7 સેમી દોરો. પછી રેખાખંડ AB બરાબર 5 સેમી અને રેખાખંડ AC બરાબર 6 સેમી થાય તેવો ત્રિકોણ ABC રચો. કિરણ BX દોરો. કયું કિરણ? કિરણ BX. બરાબર. આ BX કિરણ
BX દોરો અને સરખા અને યોગ્ય માપના ચાપ કયા કયા B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર એને બરાબર B4 B5 બરાબર B5 B6 બરાબર B6 B7 દોરો. બરાબર. ત્યારબાદ રેખાખંડ આપણે B5 બિંદુને કેના સાથે જોડે તો C સાથે. રેખાખંડ કયો રચ્યો તો B5C. તો રેખાખંડ B5C દોરો. બરાબર. તેને સમાંતર કયો રેખાખંડ રેખાખંડ B7D. બરાબર. રેખાખંડ B7D દોરો. તે જ રીતે રેખાખંડ AC ને સમાંતર રેખાખંડ કયો દોર્યો રેખાખંડ ED. ફરીથી રેખાખંડ AC ને સમાંતર રેખાખંડ કયો દોર્યો રેખાખંડ ED. બરાબર. રેખાખંડ AC ને સમાંતર બરાબર રેખાખંડ કયો દોર્યો ED દોરો. બરાબર. ત્રિકોણ EBD. ફરીથી ત્રિકોણ કયો ત્રિકોણ EBD મળે છે. ત્રિકોણ EBD બરાબર રચાય છે જે માંગેલ ત્રિકોણ છે. ત્રિકોણ EBD. બરાબર. ફરીથી ત્રિકોણ EBD રચાય છે જે માંગેલ ત્રિકોણ છે. કેવી રીતે તો આપણે બધા જોઈ ગયા. EBD એ ત્રિકોણ ABCની દરેક બાજુઓ જે છે તેના માપથી કહી શકાય કે 7/5 ગણી બાજુના માપ જેટલો ત્રિકોણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, રચનાને દોરવાની પ્રેક્ટિસ ખાસ કરવાની છે. સમજી લીધું હોય એટલે વારંવાર દોરવાની પ્રેક્ટિસ કરવાની. ખાસ કરીને આ રચનાઓમાં શું છે હું તમને ખાસ સમજાવી દઉં. આ ત્રિકોણ સ્ટાર્ટિંગ બેઝ છે એકદમ ઇઝી છે. ABC ત્રિકોણ પાછળ આપણે આ જ રચના ભણવાની છે ધોરણ બરાબર 10ની અંદર 11.1માં ખાસ ફક્ત ત્રિકોણમાં અહીં માપ બદલશે. કાટકોણ ત્રિકોણ આવશે, સમદ્વિ બાજુ ત્રિકોણ આવશે, પણ આ જે પ્રોસેસ નીચે જે આ બધી થાય છે ત્યાં ખાસ ધ્યાન રાખવાની. સ્પીડમાં થોડુંક રિપીટ કરી જાઉં. બરાબર. આપણે અહીં જે કિરણ દોરીએ છીએ ત્યારે કેટલા કાપા દોરવાના તો આ 2 અંકમાંથી સૌથી મોટો અંક એટલા કાપા દોરવાના. બરાબર. અને ખાસ કરીને અહીં જે છેદમાં જે અંક આપેલો હોય છેદમાં એ અંકને છેદના અંકને સૌ પ્રથમ જોડવાનો એટલે કોઈ ભૂલ પડે નહીં. બીજું ધ્યાન રાખવાનું કે જો અંશ મોટો હોય ને અંશ એટલે કે ઉપરની સંખ્યા તો મૂળ ત્રિકોણ કરતાં જે બીજો ત્રિકોણ દોરીએ તે મોટો મળે, અને જો છેદ મોટો હોય અને અંશ નાનો હોય તો પછી મૂળ ત્રિકોણ કરતાં બીજો ત્રિકોણ નાનો મળે. આ ખાસ ધ્યાન રાખીશું. બરાબર મિત્રો, આશા રાખું છું તમને સમજાયું હશે. મહેનત કરજો અને ખાસ કરીને આ રચનાની વારંવાર દોરીને એકદમ પ્રેક્ટિસ કરી આત્મસાત કરી લેજો. ટેક કેર.